અમદાવાદમાં ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસના આરોપી તથ્ય પટેલને હાઈકોર્ટે આંશિક રાહત આપી છે। ગુજરાત હાઈકોર્ટે 4 દિવસના હંગામી જામીન આપ્યા છે। સમાચાર આપને જણાવી દઈએ, 26 મેના રોજ હંગામી જામીન પર તથ્ય પટેલ છૂટશે। માતાની સારવાર કરવા માટે હંગામી જામીન માંગ્યા હતા। માતાનું ઓપરેશન નહીં થાય તો તુરંત સરેન્ડર થવું પડશે તેવું કોર્ટે જણાવ્યું છે। ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં 9 લોકોના મૃત્યુ થયા હતા। હાઈકોર્ટ તરફથી આરોપી તથ્ય પટેલને રાહત મળી છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મૌલિક ઉપાધ્યાય ફોનલાઈન પર જોડાયા છે। મૌલિક, શું છે સમગ્ર ચિત્તાર? ઇસ્કોન બ્રિજનો જે અકસ્માત કેસ છે તેમાં તથ્ય પટેલને હંગામી જામીન અપાયા છે, સમગ્ર ઘટના જણાવશો। કુશાલી, જે રીતે ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ થયો હતો ત્યારે તેને લઈને તથ્ય પટેલ છે જે આરોપી, તેના દ્વારા હાઈકોર્ટમાં જામીન અરજી કરવામાં આવી હતી। મહત્વનું છે કે અગાઉ પણ 7 દિવસના હંગામી જામીન છે તે કોર્ટે આપ્યા હતા, પરંતુ અત્યારે તેની માતાની સર્જરી છે તે પોસ્ટપોન તે સમય થતા અત્યારે ફરીથી જામીન માટેની માંગ છે તે તથ્ય પટેલે કોર્ટમાં કરી હતી। ત્યારે કોર્ટે તથ્ય પટેલને 4 દિવસના હંગામી જામીન છે તે પણ આપ્યા છે। આજ 26 મેના રોજ તથ્ય પટેલ છે તે સવારે પોલીસ જાપ્તામાંથી છૂટશે અને 29 તારીખ સુધી ના જામીન છે તેને આપવામાં આવ્યા છે। કોર્ટે તે પણ કહ્યું છે કે જો તેની માતાનું ઓપરેશન ના થાય તો તરત જ તેને સરેન્ડર કરવાનું રહેશે। એટલે આ રીતે ફરી જામીન છે તે તથ્ય પટેલને હાઈકોર્ટ દ્વારા આપવામાં આવે છે। જી આભાર મૌલિક।